આપનું સ્વાગત છે। વડોદરાનો ફતેગંજ ઓવરબ્રિજ બન્યો બ્લેક સ્પોટ। બે કાર વચ્ચે અકસ્માતથી ભારે ટ્રાફિક જામ। વડોદરા શહેરનો વ્યસ્ત ફતેગંજ અને ઓવરબ્રિજ હવે વાહન ચાલકો માટે અત્યંત જોખમી બ્લેક સ્પોટ સાબિત થઈ રહ્યો છે। આજે બ્રિજ ઉપર વધુ એક અકસ્માત નોંધાયો હતો, જેમાં બે ફોર વ્હીલર કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। આ દુર્ઘટનાને પગલે ઓવરબ્રિજ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો અને બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી જતા નાગરિકો કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાયા હતા। આંકડાકીય વિગતો મુજબ છેલ્લા માત્ર 21 દિવસના ટૂંકા સમયગાળામાં જ ફતેગંજ બ્રિજ પર 5મો અકસ્માત સર્જાયો છે। આ શ્રેણીબદ્ધ દુર્ઘટનાઓમાં અત્યાર સુધીમાં કુલ 23 જેટલા નાના મોટા વાહનો એકબીજા સાથે અથડાઈને ક્ષતિગ્રસ્ત થયા છે। વારંવાર બનતી આ ઘટનાઓ બ્રિજ પર ટ્રાફિક નિયમનની ખામીઓ અને ઓવરસ્પીડિંગની સમસ્યા તરફ ગંભીર ઇશારો કરી રહી છે, જેના કારણે નગરજનોમાં ભયની સાથે તંત્રની નિષ્ક્રિયતા સામે રોષ વ્યાપી ગયો છે। આજની ઘટનાની જાણ થતાં જ વડોદરા પશ્ચિમ વિસ્તારના ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ તાત્કાલિક પોલીસ કાફલા સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા। પોલીસે સત્વરે કાર્યવાહી હાથ ધરીને અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી ખસેડ્યા હતા અને ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો। વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે હવે ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે સાઇન બોર્ડ, સ્પીડ બ્રેકર અને કડક પેટ્રોલિંગ જેવા સુરક્ષાના નક્કર પગલાં લેવામાં આવે તે અનિવાર્ય બન્યું છે।